श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय સૌપ્રથમ જે સમાધિના સ્મરણમાં અમારા સાધુ પરિવારે, દુધરેજિયા પરિવારે આ સંત મંડપનું આયોજન કર્યું, એ સમાધિઓને મારા પ્રણામ. પૂજ્ય બાપુ રામકથા ગાયક, એમનો આખો પરિવાર રામકથા, ભાગવત કથા આ બધામાં સતત કથા સેવામાં રત છે. એવા બાપુ અને એમનો સમગ્ર પરિવાર આપણા સૌનો ઉત્સાહ વર્ધન કરવા માટે દૂધરેજથી પધારેલા આપણા સૌના પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ, અખેગઢ મંડળના મહંતના પ્રતિનિધિ તરીકે પધારેલા તુલસી બાપુ અને મંચ પર વિરાજિત સૌ પૂજનીય ચરણોમાં મારા પ્રણામ. અને સન્મુખ વિરાજિત મારો આખો સાધુ સમાજ પરિવાર, વડીલો, માતાઓ, સૌને મારા પ્રણામ. જય સિયારામ. બાપુનું આ રોયલ મંડળ કેટલા ગામ છે બાપુ? 125 રોયલ મંડળ
ને અમારી ભાણેજ રસીલાના દીકરાએ અશ્વિને મંડપ અને મંડપની સાથે જે જે આવશ્યક હોય તે બધું જ રોયલ મંડળને દાન કર્યું. એ માટે આ પરિવારને પણ ખૂબ મારા આશીર્વાદ. હમણાં શામદાસ બાપુએ શરૂ કર્યું ત્યારે શું કીધું બાપુ? સાધુમત એવો શબ્દ આપ કંઈ બોલ્યા હતા, એવું બોલ્યા ને? કે સાધુમત શબ્દ વાપર્યો, માનસનો જે શબ્દ છે. વશિષ્ઠજીએ ભગવાન રામને એમ કહ્યું કે અયોધ્યા માટે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ભરતના વિનયને સાંભળો, અને પછી ભરત જે કહે છે એના વિનયને સાંભળ્યા પછી પણ ભગવાન રામ આપ નિર્ણય કરવા માટે સ્વતંત્ર નથી. પ્રથમ ભરતની વાણી અને પછી આપ એમ કહો કે ભરત બોલ્યા એટલે આ વાત પાકી, એમ પણ નહીં. પરંતુ ભરતજી જે નિવેદન કરે એના ઉપર 4 સંસ્થાનો મત લો: સાધુમત, લોકમત, રાજનીતિજ્ઞોનો મત અને વેદમત. આ ચારેય મત લઈને પછી તમે જે ઉચિત હોય તે નિર્ણય કરો. તો બહુ જ વિશાળ પ્રકરણ છે, પણ આપ કલ્પના કરો કે વેદ મત, રાજનીતિજ્ઞોનો મત, રાજા પણ ઈશ્વરની વિભૂતિ છે એટલે રાજાનું આપણે તે બહુ જ મહત્વ છે. એટલે કે રાજમત, વેદમત અને લોકમતનું પણ મહત્વ છે. પરંતુ આ બધા જ વેદમત, રાજાનો મત, લોકમત, આ બધાના પહેલા વશિષ્ઠજીએ કહ્યું સાધુનો મત લો. આ એક જ શબ્દ મને તમને ભજન કરવાની પ્રેરણા આપે છે કે આ સાધુઓનું આટલું બધું ગૌરવ. આ કયો સાધુ મત જેને પ્રધાનતા આપવામાં આવી કે પહેલા ભરતના વિનયને સાંભળો અને પછી પહેલો સાધુનો મત લો અને પછી તમે આ બધાને પૂછી અને નિર્ણય કરો. તો એ સાધુ મત કયો હશે? આનો મને વિચાર આવ્યા કરે કે કયો સાધુ મત હશે. સાધુના વિચાર નહીં, મત એટલે વિચાર, એમનો નિર્ણય, એમને શું લાગે છે આ ઘટનામાં. તો જેની પાછળ વેદમત, લોકમત, રાજમત આ બધા જ મતો ગતિ કરે એવો સાધુનો મત છે. કળિયુગ છે, કલિયુગનો પ્રભાવ છે, એ બધાને લાગુ પડે. એક ગામ હોય, બાપુ રોયલમાં રહે છે, અને ગામમાં વરસાદ પડે તો એ વરસાદની અસર બાપુના ઘર નહીં થાય. તડકો પડે તો તડકાની અસર બાપુ નહીં થાય. ઠંડી પડે તો બાપુને પણ થાય. એમાં કળિયુગના તાપમાં બધા સમાજને કલિયુગના પ્રભાવે સ્પર્શ કર્યો છે. એવા કઠિન સમયમાં જ્યારે રામચરિતમાનસના આપણે ઉપાસક છીએ, રામચરિતમાનસને આપણા વડવાઓએ પોતાનું જીવન અર્પણ દીધું છે, એવા સમયે સાધુમત નબળો ન પડે એનું આપણે ધ્યાન રાખવું પડશે. મને આ શબ્દનું બહુ, આ તો બાપુ બોલ્યા એટલે મેં ત્યાંથી શરૂ કર્યું. પણ હું સાધુઓનું જ્યારે આ સંમેલન હોય
ત્યારે તલગાજરડાના એક ભંડારામાં મેં કહેલું કે આપણે ત્યાં બહુ સારો શબ્દ છે, ઉત્તમ શબ્દ છે, બહુ પવિત્ર શબ્દ છે, ધર્મસભા. ભાઈ ધર્મસભા એમાં કોઈ સવાલ નથી. ધર્મ બહુ જ પવિત્ર શબ્દ છે. પણ આપણી દેહાણ જગ્યાઓ, આપણા નાના મોટા સાધુઓના મંડળો, આપણી વૈષ્ણવ સાધુઓની જેટલી શાખાઓ છે એ, અને આપણે સાંકડા ન થઈએ. દશનામ સાધુ સમાજ પણ, રામાનંદીય સાધુ સમાજ પણ, એમનો કોઈ પ્રસંગ હોય ત્યારે ધર્મસભા શબ્દનું કોઈ પેલો ખોટો અર્થ ન કરતા. પણ હું સાધુઓનો પ્રસંગ હોય ત્યારે ધર્મસભા કહેવાને બદલે આ સાધુ સભા છે. અને સાધુ સભા, સાધુ મત, સાધુ વિચારનું બહુ મોટું મહત્વ છે. ભગવાન રામ સાધુ મતનું પ્રથમ પેલું કરે છે. તો સાધુ મત એટલે શું? સાધુઓ પાસે કેટલા મત છે? સાધુઓની શાખા ઘણી છે. પણ અહીંયા જે માનસમાં કહેવાયું એટલે સમજી લેવાનું વેદમાં કહેવાયું. માનસ 5મો વેદ છે. તો સાધુનો મત એટલે બ્રહ્માનો મત. પદ્મ પુરાણમાં એમ કહેવાયું, દેવતાઓ ભેગા થયા, સમાજ ઉપર એક વિષમ પરિસ્થિતિ આવી અને બ્રહ્માજીની પાસે જઈને બધા ઇન્દ્રાદી દેવતાઓએ વિનય કર્યો કે સમાજ ઉપર બહુ, તમે આ જગતનું સર્જન કર્યું છે બ્રહ્માજી, અને એ તમારા બનાવેલા જગત ઉપર આટલી મોટી વિપત્તિ આવી છે, આમાં હવે શું કરવું? એમાં તમે કંઈક અમને કહો. બ્રહ્માએ કહ્યું, દેવતાઓ ઘણા છે, હું સર્જન કરનારો છું, પણ મારી સમકક્ષે પણ ઘણા દેવતાઓ છે, એમાં પેલું મને શું કામ પૂછ્યું મારો મત? ત્યારે દેવ સમાજ એમ બોલ્યો છે કે બ્રહ્માજી, અમે દેવતાઓ છીએ પણ તમે સાધુ છો. એટલે સાધુ એટલે બ્રહ્માનો મત. સાધુનો મત લો એટલે સર્જકનો મત, જેણે કંઈક નિર્માણ કર્યું છે, જેણે કંઈક બનાવ્યું છે. સમાજમાં સાત્વિકતાનું નિર્માણ કર્યું છે, સમાજમાં સંસ્કારોનું નિર્માણ કર્યું છે, સમાજને ધર્મ શીખવ્યો છે. એટલે ત્યાં પુરાણકારે બ્રહ્માને પણ સાધુ કહ્યા. એટલે સાધુ મત એટલે બ્રહ્માનો મત, વિરંચીનો મત. આ મંડપનું મને બહુ સમજ ન પડે. બાપુ ને એ બધા વડીલો, એટલે કે મહંત બાપુ, આ મહંત બાપુ, વાવડીવાળા બાપુ ગયા, વસંત બાપુને પૂછતો કે ભાઈ આનું કંઈક સમજાવો ને, આ છે શું? પણ મને પછી ક્યારેક એવું સૂઝે કે આપણે ત્યાં ભાગવતમાં પણ એવી ચર્ચા છે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું, અને પછી એવું પર એમાં બ્રહ્મા તપ કરતા 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 કરતા, આવું છે ને બાબા, ભાગવત કથા કરે ને ખબર છે. એટલે મને તો એમ લાગે છે કે વૈષ્ણવ મંડપ એ વિષ્ણુની નાભીમાંથી નીકળેલું આ છે. એટલે આપણે આ મંડપને વિષ્ણુ મંડપ કહીએ. અને એમાં 4 હેલ, બાપુ 4 હોય ને પછી વચ્ચે કહીએ કહું પણ મૂળ 4 ને. મેં મંડપ ઘણા કર્યા છે એટલે એટલી તો ખબર છે. એમાં જે 4 હેલ છે એ બ્રહ્માના મુખો છે. આ સામાન્ય નથી સાહેબ. લાકડા જેવા માણસો આજે સમાજમાં આડા પીડ્યા છે, નિષ્ક્રિય થઈ ગયા છે, પ્રમાદ. ત્યારે સાધુ મત એમ કહે કે લાકડાઓને ઊભા કરો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધિત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. તો એ 4 હેલ છે
એ બ્રહ્માના મુખ છે. પણ પછી આ તો પૌરાણિક વાત છે, આ તો આ દર્શન કરીએ એટલે આપણને એવું લાગે, પણ એમાં વચ્ચેની જે હેલ છે એ ભગવાન શિવ છે. મંડપ વિષ્ણુનો, ચાર હેલ એ બ્રહ્માના મુખ, અને વચ્ચેની હેલ એ શિવ. આ સમગ્ર મંડપ છે, આમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય આવી ગયા. એટલે આવો મંડપ વૈષ્ણવ સાધુ કરે તો એમાં રામાનંદી સાધુ પણ આવે, દશનામ સાધુ પણ આવે. આ ત્રણેય પાંખનો મંડપ છે. પછી બીજું શું હોય એમાં? તું તો કઈક કહે યાર. હા, 24 ખૂટા એટલે એ 24 દોરડા હોય ને, નાડા હોય, ખૂંટા હોય, બરાબર ને? એ બાપુ 24 અવતાર છે. આવા મંડપો 24 અવતારને લીધે ઊંચા થાય. અને એ 24 અવતાર, આ મંડપ જ્યારે અમે ઊભો કરીએ ત્યારે એ સવારમાં હોય, બાપુ સવારે હોય ને, અને પછી આ સભા ને એ બધું સાંજે હોય, પછી હરિહર હોય ને રાતે ભજન સંતવાણી. એટલે 24 અવતાર ના જે મહત્વના સૂત્રો છે, એક એક અવતારનું પોતાનું સૂત્ર છે. સૂત્ર એટલે દોરડું, સૂત્ર એટલે ધાગો, સૂત્ર એટલે એ આ 24 અવતારો એ બધા એને આધારે આ મંડપ ઊભો થાય છે. પછી બીજું શું? વસંત બાપુ હોય તો વધારે હતો છોકરા. બીજું કંઈ નહીં, પણ મારે એ કહેવું છે કે સાહેબ, આ હેલોમાં પાણી ક્યાંથી ભર્યું હશે? કાં તો શેત્રુંજીમાંથી, કાં તો કૂવામાંથી, કાં તો ઘરમાં આંગણામાં ડંકી હોય, કાં તો કોઈ કેનાલનું જળ આવ્યું હોય. પણ એ જે પાણી આમાં અત્યારે તો ખાલી હશે, પણ એમાં બેલનું પ્રતીક તો એમાં પાણી હોય તો ને, જળ હોય તો. પણ એ જળ તો જમીનનું છે, પણ સાધુઓ ભેગા થઈને જળને ઉપર ચડાવે. આ જળ તત્વને આટલું ઊંચું ચડાવે છે. કુદરત તો ચડાવે જ છે વાદળામાં જળ, અને પછી વરસાવે. પણ સાધુ, જળ એટલે કયું જળ? આમાં પાણી હોય કે નહીં, પણ જળ એટલે કયું જળ? પરસેવાનું જળ. સાધુ પુરુષાર્થી હોય. સાધુ, અમારો સાધુ સવારમાં ભજલે રામ કરવા જાય, ભગવાનની આરતી ઉતારે, કોઈ આવે કે ના આવે, બેઠો બેઠો વાક્યું વણતો હોય બારણાની પાછળ. સાધુ છે એ પુરુષાર્થી, એની પાસે પુરુષાર્થનું જળ છે, પરસેવાનું જળ. અને પરસેવો એટલે આખા ગામની સેવા કરનારો સાધુ. પર છે પોતાના તો કવિ કાકબાપુ એ બહુ સરસ કહ્યું કે પોતા સૌ પોતા તણા, એ તો પાળે પંખીડા. પોતાના પોતાઓને, પોતાના બચડાને તો બધા જ પાળે, એમાં શું મોટી વાત છે? પોતા સૌ પોતા તણા, પાળે પંખીડા, પણ બચડા બીજાના એ તો કોક જ સેવે કાગડા. એ તો કોક જ સેવે. તો બાપ પરસેવો, સાધુ પાસે પરસેવો બીજાની સેવા છે. આ બાપુએ શું કામ નિર્ણય કર્યો છે કે સાધુનું જો જમણવાર છે જ અહીંયા, આખા ગામનો ધુવાડો. અને કાંઈ આ નાનું ગામ નથી, આમથી અહીંયા આવતા કેટલી વાર લાગે છે, બહુ મોટું. આ પર સેવાનું પ્રતીક છે. પુરુષાર્થનું પાણી, પર સેવાનું પાણી. અને ગામમાં કોઈને ભીડ પડે, કોઈને તકલીફ થાય, ત્યારે સાધુડાની આંખમાં જે પાણી આવે એ પાણી આ ઊંચે ચડેલું પાણી છે, એ ત્રીજું પાણી. વળી એટલે કે મંડપની પાસે, એ તો અમારા વડીલો સમજાવે, જે આમનો અભ્યાસ કર્યો હોય. અમે મણિરામ બાપુને પૂછતા તો એ સમજાવતા, નવું ગામ હરિદાસ બાપુ એ સમજાવતા કે ભાઈ મંડપનો આવો અર્થ થાય. કાતરોડી કરશનદાસ બાપુ સમજાવતા, પીપળી જમનાદાસ બાપુ સમજાવતા. અને પછી તુલસીદાસજી બાપુને પૂછીએ તો હાવ નુખું જ કાઢે, કાકડીવાળા તુલસીદાસ બાપુ. એનો આખો મંડપ જ જુદો. અને બીજા કોઈ ન પૂછે, રઘુરામ બાપુને પૂછે ને મંજારામ બાપુને પૂછે, એ એનો મત લે. ટૂંકમાં સમાજમાં
લાકડા જેવા માણસોને ઊભા કરવા એનું નામ સાધુનો મંડપ છે. તો સાધુનો મત એટલે બ્રહ્માનો મત, જે ક્રિએટિવ છે, જે કંઈક રચના કરે છે, કંઈક નવું આપે છે. આજે અમારા સાધુઓના છોકરાઓ બધા ભાગવત પણ કરે, રામાયણ કરે, સંગીત સાથે કરે, અને કેટલું કેટલું નવું આપે છે. સાંભળીને, શાસ્ત્રો વાંચીને. ગુરુમુખ હોય તો બહુ સારું. ગુરુમુખ ન હોય ને તો અહંકાર આવતા વાર નથી લાગતો. મૂળમાં ગુરુમુખ. આ બાપુ આટલી સેવા કરે છે, એમના મોઢે મારે કહેવું એ બરાબર નહીં. એની કુંભની શિબિરમાં હું જોઈ આવ્યો છું. આપણી છાતી ગજગજ ફૂટે કે સાધુડાએ મહાકુંભમાં કેવું કામ કર્યું. હું ક્યાંય ન જાઉં, 3 વખત સાંજે રોટલા ખાવા ગયો, અને પછી એમાં આપણી વ્રતની ચટણી હતી, વ્રતની, બધું જ હતું. આપણા સાધુઓ સર્જન કરે છે. આટલી ગાયોની સેવા, અસ્પતાલો, અન્ન ક્ષેત્રો, ગાયોની સેવા કરવી, લોકોને સમયસર રોટલો આપવો, લોકોને શિક્ષણ આપવું, એ તો સરકારનું કામ છે. તમે બંધારણમાં પણ ભારતનું સંવિધાન શું કહે કે અમુક પાયાની વસ્તુ છે તો સરકારે સમાજને આપવાની. સરકાર કરે જ પોતપોતાની રીતે, ચોક્કસ કરે. એમાં આપણે પણ સાધુડાઓ એ ઉપાડી લીધું છે, કારણ કે એની પાસે બ્રહ્માનો મત છે. સાધુ મત એટલે બ્રહ્માનો મત. ભગવાન વિષ્ણુને પણ સાધુ કયા છે. હરિવંશ પુરાણ અથવા તો બીજા કોઈ પુરાણના ક્ષેપકોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ત્યાં પણ જે ઉમેરણ થયું છે એમાં વિષ્ણુ ભગવાન પણ સાધુ છે. એટલે સાધુનો મત હોય એમાં ભગવાન વિષ્ણુનો મત પણ આવી જાય. વિષ્ણુનો મત એટલે સર્જનનો મત નથી. કોઈ સાધુના મતથી આ જગતમાં કંઈ નવું નિર્માણ થયું, એનું પછી પરિપાલન કેમ? યોગ તો થયો, પણ એનું ક્ષેમ કોણ કરશે? એ ક્ષેમ તત્વ છે એ વિષ્ણુનો મત છે. એટલે સાધુનો મત એટલે સંચાલક મત, પાલક મત, શોષણ નહીં, પોષણ કરવાનો મત. અને ત્રીજું આપણા રામચરિતમાનસમાં આવો તો શિવજીને પણ સાધુ કયા. મોર બચન સબકે મન માના, સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. પાર્વતીને શિવજી કહે છે કે મેં મારો મત આપ્યો ત્યારે બ્રહ્માજી બહુ રાજી થયા અને એમણે મને સાધુવાદ આપ્યો. તો સાધુના મતમાં બ્રહ્માનો મત છે, સાધુના મતમાં વિષ્ણુનો મત છે, સાધુના મતમાં શિવજીનો પણ મત છે. 3. બીજું, સાધુ મત એટલે સંત મત તો ખરો જ. સંત એ પણ કેટલી મોટી વાત છે. એટલે સાધુ મત એટલે સંત મત પણ આવ્યો. અને મને કહેવા દો, સાધુ મત એટલે સતીઓનો મત, જે બધું સમર્પિત કરી. આપણે સતી શબ્દનો એ કાળમાં અર્થ નથી જવું કે જ્યારે સતીઓ પતિની પાછળ જોહર કરતી હતી, એ કાળમાં એ મહિમા હતો. પણ અત્યારે આપણે સતી માતાઓ પાસેથી, દેવીઓ પાસેથી, જગદંબા પાસેથી એનો મત લઈએ, એ માતૃમત. આ સમાજને વાત્સલ્યની દ્રષ્ટિથી જોવાનો મત. આ બધા જ મારા છોરુડા છે, આ બધા જ મારા બાળકો છે. એટલે તો અમારી માં જાનકી માટે તુલસી કહે, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. તો સતીનો મત. સાધુ મત એટલે આપણે ત્યાં એક શબ્દ છે, સત ધર્મની ધજા ચડી. કોની ધજા ચડી? કે આ મંદિર એક સમય એવો હતો ત્યારે આ શબ્દ વાપરો કે ભાઈ ધજા ચડી, તો મંદિરનું નામ તો અપાય, દેવતા, પણ સત ધર્મની ધજા ચડી. સાધુ મત એટલે સતનો મત. વશિષ્ઠજી રામજીને કહે છે
ભરતનો વિનય સાંભળી તમે આટલા તત્વોનો મત લો. નિર્ણાયક મત ના આવે ત્યારે ગણપતિનો મત લેવાનું લખ્યું છે કે તમે ગણપતિનો મત લો. અને એટલે જ આપણે પ્રથમ ગણપતિને જ બેસાડીએ છીએ. ગણપતિનો મત એટલે કે ગાણપત્ય મત, શાક્ત મત, શૈવ મત, બ્રહ્માનો મત, વૈષ્ણવોનો મત અને સૂર્ય સુધી કોઈ પહોંચતું નથી, જવાય જ નહીં. મારો હનુમાન ગયો હતો અને એ ગયો નહોતો, અર્ધે ગયા, ત્યાંથી લઈને પકડી લીધો હનુમાન. સૂર્યનું કામ હોય કે ભાઈ અમને સૂર્ય કંઈક પ્રેરણા આપે, સૂર્ય પાસેથી અમારે કંઈક જાણવું છે, એના વિચારો શું છે, ત્યારે સૂર્યની પાસે અરુણ જ જઈ શકે, બીજો કોઈ. અરુણ એનો સારથી છે, એને જવું ન પડે. રથ હાંકતા પાછું વળીને જોઈને પૂછી લે તમને કેમ લાગે છે અત્યારે, બપોરે ક્યાં ઊભું રહેવું છે, રોંઢો ક્યાં કરવો છે, વાળું કર્યા પહેલા ક્યાં હોઈ જવું છે, ક્યારે જાગવું છે, આ બધું અરુણ પૂછે. અને અરુણ જ્યારે સૌરમત એટલે સૂર્યમત, સૌરમતમાં જ્યારે અરુણ સૂર્યને પૂછે છે કે અત્યારે જગતમાં બહુ અંધારું થયું છે અને અત્યારે શું કરવું જોઈએ, તમારો મત શું છે? એટલે સાધુના મતની અંદર આટલા મતો. શાક્ત મત એટલે દેવીઓનો મત, વિષ્ણુનો મત, બ્રહ્માનો મત, શિવજીનો મત, સૂર્યોનો મત, ગણપતિનો મત. આ પાંચેય દેવતાઓને જેમ શંકરાચાર્ય ભગવાને ભેગા કર્યા એમ પાંચેયનો મત. અને આપણે ત્યાં પંચનો જ મત લેવાય. કોઈ પણ કામ હોય તો પંચનો મત લઈએ, પછી આનો વિસ્તાર ઘણો કરી શકાય. પરંતુ મને આનંદ થાય છે બોલવાનો. અમે કેટલું કરી શકીએ મને ખબર નથી, પણ આવું અમારે ત્યાં છે એનો હોવાનો મને આનંદ છે કે સાધુ મત એટલે આટલા મત. એક સમય એવો હતો કે ગામડાના સાધુને બ્રાહ્મણને પૂછવામાં આવતું, ગામના શિક્ષકને પછી પૂછવામાં આવતું. આ 70 વર્ષ પહેલાની વાત કરું, જે મારી સાંભળ ત્યારે સાધુને પૂછવામાં કે ભાઈ બાપુને પૂછી લો, તો રામજી મંદિરમાં જઈને બાપુને પૂછી લો, કૃષ્ણ મંદિર, બાપુ સાધુનો મત લેવામાં આવે. પણ સાધુનો મત પછી થોડોક નબળો પડ્યો, અથવા તો સાધુ નબળો ન પડ્યો પણ લોકો થોડાક હોશિયાર થઈ ગયા. સાધુ તો નબળો પડે એને સાધુ જ ન કહેવાય. એ તો રોજ નવો હોય એનું નામ સાધુ. નબળો થાય એને સાધુ કહેવાય. રોજ નવો હોય એનું નામ સાધુ. એટલે પછી આપણે ત્યાં શિક્ષકનો મત લેવો કે પંડ્યા સાહેબને પૂછી લો ને સાહેબ શું કરવું. એટલે કોઈ પંડ્યા સાહેબ હોય કે જે એની સરનેમ હોય, ત્રિવેદી સાહેબ હોય, એનો મત લેવા. પછી બધા કહેવા લાગ્યા કાં તો માસ્તર છે એના મતમાં કાંઈ. પછી તલાટી કમ મંત્રીનો મત લેવામાં. ગ્રામ સેવકને કાઢી નાખું છું, કેટલા મત ભેળવવા પછી, એટલે થોડાક ઓછા કરો. તલાટી કમ મંત્રીનો, પોલીસ પટેલનો મત લેવાય, સરપંચનો મત લેવાય. પણ એક સમય હતો 70 વર્ષ પહેલાં સાધુનો મત. મને અનુભવ છે એટલે કહું છું. ત્રિભુવન દાદાની પાસે તો કોઈ જઈ શકતું નહોતું અને પૂછે તો એને કોઈ મત આપે જ નહીં, ખાલી બેરખો જ. પણ પ્રભુદાસ બાપુ પાસે બધા મત લેવા આવતા કે બાપુ ગામમાં આ પ્રશ્ન છે. અમારા જેટલા વડીલો હતા, આત્મારામ બાપુ હોય, હરિદાસ બાપુ હોય, પ્રભુદાસ બાપુ હોય, વલ્લભદાસ બાપુ હોય, ખીમદાસ બાપુ હોય, અમારા આ જે વડીલો એનો મત લેવાતો હતો સાહેબ. એને પૂછવામાં આવતું, બ્રાહ્મણોને પૂછવામાં આવતું. એટલે સાધુ મત એ ઓલ ઇન વન. જેમ આપણે ત્યાં કહેવાય કે હાથીના પગલામાં બધા જ પગલા આવી ગયા, એમ એક સાધુ. અને હજી પણ હું આપને વિનય કરું, આ અમારા સમાજના વખાણ કરવા માટે નથી કહેતો, તમારા ઉપર પ્રભાવ પાડવા નથી કહેતો, પણ સાહેબ શ્રદ્ધાથી કોઈ સાધુનો મત લેજો, કોઈ દિવસ ફેલ નહીં થાય. તમારી અક્કલ, તમારી બુદ્ધિ, તમારી હોશિયારી, તમારું નેટવર્ક, તમારી રમતો, એ બધું એક બાજુ મૂકી અને શ્રદ્ધાપૂર્વક કોઈ સાધુને પૂછી લેજો સાહેબ. ને આપણે ત્યાં બધી જગ્યાએ સાધુ શબ્દ જ આગળ છે. સાધુ બ્રાહ્મણ,
બ્રાહ્મણ સાધુ એક જ છે, પણ હંમેશા બોલાય ત્યારે સાધુ બ્રાહ્મણ જ બોલાય. સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ, સાધુ. મારે તો આપ બધા જાણો છો કે આપની સામે તો કોઈ બોલી ન શકે, પણ હવે હું તો બહુ સસ્તો ને એટલે મારી સામે તો બધા જ જેને જે કહેવું એવું. આપણે ગામડામાં શું કહે કે ગરીબના પત્ની હોય એની યારે બધા મજાક કરતા હોય, ભાભી કહીને બધા જેવું કરતા. એમ મોરારી બાપુ માટે તો એવું જ છે સાહેબ. હમણાં ટીવી ઉપર એક એન્કર કોકને એવું કહેતો હતો, વિરોધ પક્ષનો કંઈક ઉલ્લેખ હતો, તો ઓલો એન્કર એને ઘડી અટકાવે વિરોધ પક્ષના ઓલાને. તો ઓલા એમ કીધું, તમારા પક્ષવાળા બોલે ત્યારે તો તમે મોરારી બાપુની કથા સાંભળતા હોય એમ સાંભળો છો, અને અમે બોલીએ ત્યારે અમને શું કામ? મેં કીધું મોરારી બાપુ તો બધે, મોરારી બાપુનો મત છે, અમારે મત ઉઘરાવવા નથી, પણ અમારો આ મતનો વટ પડે, સિક્કા પડે મુજ નામના. રણકંસના મેદાનમાં હાક મારી સુણતા તુલસી સિંહ કંપે રાનમાં. એવું ભવાઈમાં નોરતામાં બધા માયાભાઈને ખબર છે બધી એવું હતું. આ તો વિનોદ છે, આપણા શું સિક્કા પડે સાહેબ. આ તો અમારા પૂજ્ય મારા વડીલો જેનું હું બાળક છું એના પ્રતાપે બોલું છું સાહેબ. આ સમાજનું બાળક છે કે આપણું. તો સાધુ મત લેશો તો મેં હમણાં કથામાં જ ગણાવતો હતો કે આપણા શાસ્ત્રોમાં અમુક વસ્તુને અડવાને મંગલ સ્પર્શ કહેવાય છે. મંગલ ગાયને તમે સ્પર્શ કરો એ મંગલ સ્પર્શ છે. ફૂલને સ્પર્શ કરો એ મંગલ સ્પર્શ. આ છોકરાઓ વગાડે વાજુ, તબલા, હાર્મોનિયમ, વાયોલિન, પોતાનું ઈષ્ટવાદ્ય છે એને જે સ્પર્શ કરે એ મંગલ સ્પર્શ છે. એવું ઘણું છે. બાળક તોતળી બોલતો હોય, તોતળી ભાષા બોલતો હોય ત્યારે એવા બાળકને સ્પર્શ કરવો, એના ખભા ઉપર હાથ મૂકી, માથા ઉપર આંગળીઓ, એ મંગલ સ્પર્શ છે. આવી ઘણી વસ્તુ છે. મને કહેવા દો, સાધુ સામેથી મળે અને ચરણ સ્પર્શ કરવા દે કે ન દે, તો પણ શરીરથી નહીં તો મનથી એના ચરણને સ્પર્શ કરવો એ મંગલ સ્પર્શ છે. આવા ઘણા મંગલ સ્પર્શો, ત્યાં તો બધી શાસ્ત્રો તો અનંત છે આપણે ત્યાં. તો સાધુનો મત લે છે, રામ મત લે છે. હું ને તમે કોણ? ભગવાન પોતે સાધુનો મત લે એવું વશિષ્ઠજી કહે છે. તો એવું સાધુપણું, એવો સાધુ મત, સાધુ વિચાર. કલી પ્રભાવ તો બધાને નડે, જે મેં કહ્યું તેમ છતાંય સમાધિઓના ભજનના બળથી હજી આપણા મતનું તેજ છે. સમાધિઓ આપણે થોડાક નબળા. અમારે દલપત પઢિયાર સાહેબ એમ કે ગુરુ નબળો હોઈ શકે પણ ગુરુ પદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે. અને તુલસીદાસજીએ આ વિચાર તો મૂળ તુલસીનો છે, પણ વિદ્વાનો જ્યારે પોતપોતાની રીતે એને મૂલવે ત્યારે તુલસી 450 વર્ષ પહેલા કહી ગયા કે ગુરુની વંદના કરતા પહેલા બંદઉ ગુરુ પદ, ગુરુના પદને પ્રણામ કરો. તો બાપ સાધુના મતનો મહિમા છે. એવા સાધુ સમાજનું આ એક અમારે ત્યાં પરંપરાનું ભંડારો કે મંડપ કે વળી કોઈ કથા બેસાડે કે એવું બધું, એવું આ મંડપ. અને હું તો આવું જ બાપા, એમાં સવાલ જ નથી. મારે આવવું જ જોઈએ, મારી ફરજ છે સાહેબ. હું ના આવું તો મને અસ્તિત્વ ઠપકો આપે કે જે કુળમાં જન્મ્યા છો, જે કુળના આશીર્વાદથી તમે અત્યારે આનંદ કરો છો, એને ઘરે પ્રસંગ હોય ને. હા, થોડીક મુશ્કેલી એ છે કે તમારા સૌના આશીર્વાદથી થોડુંક મને વ્યસ્ત કરી દીધો છે, એટલે તમારે થોડાક 2-3 ધક્કા ખાવા પડે, એવું થોડુંક થાય. આવે મંડપ મૃત લેવા માટે કે તો હું કહું હવે આવતી કથા કરીને આવું, પછી આવજો ને, હમણાં કાંઈ બેસતું નથી.
અને સાધુની ધીરજ એટલે. અને બીજું બાપુ મેં હંમેશા માર્ક કર્યું છે કે મારી પાસે મંડપની તારીખ લેવા આવે કે ભંડ અને એ સાધુને એમ કહું કે બાપા હું જરૂર આવું પણ થોડોક સમય લાગે, એની રાજી થઈ જાય. તમે જેટલી વાર કહું એટલી વાર આવે, થાકે નહીં. પછી હું પૂછું કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે સતી સેવકો કામ? તો કે બાપુ એક જ બાકી છે, તમે તારીખ આપો. કોઈ દિવસ મારા સાધુલાઈ બાપુ માંગ્યું નહીં બાપુ. નહીતર હું જાણું છું અમારા ગામડામાં રહેતા સાધુઓ કઈ એટલા સંપન્ન, એ તો હવે છોકરાઓ અમારા ભણે છે. આજે અમારા ગુરુકુળના છોકરાઓ વર્ષો થઈ ગયા, હું તો ઓળખતો પણ મને કહે કે બાપુ હું ડૉક્ટર છું, હું પ્રોફેસર છું, હું આ. ત્યારે મને એમ થાય કે અમારા છોકરાઓ કેટલાય ગતિ કરી છે સાધુના બાળકોએ. તો માંગે નહીં સાહેબ. મને ખબર નથી કે આ સાધુને માંગણ શું કામ કીધું. એ તમારી માંગણી સ્વીકારે છે, માંગતો નથી. તમે શબ્દ લો. બાપુ આપણે ફાળિયા લઈને જતા હતા, ખળું ભરાય ગામડામાં, ત્યારે શું માંગણી માટે જવા. ખેડૂતો દાણા એને ઘરે સાધુ બ્રાહ્મણને બોલાવ્યા, માંગણી આપ્યા વગર જાતા નહોતા. એ બોલાવતા હતા કે બાપુ આવી જાઓ, માંગણી ખળું તૈયાર થઈ ગયું, માંગણી લઈ. માંગતા નહોતા, એને માંગણીનું નિમંત્રણ આવતું હતું સાહેબ. તો એવો સાધુ સમાજ. વિશેષ તો હું શું કહું, પણ સાધુના છોકરાઓ દીકરીઓ રોજ રામાયણનો એકાદ દોહાનો પાઠ કરે, ભગવદ્ ગીતાનો એક શ્લોકનો પાઠ કરે. આ આપણી દ્રષ્ટિ છે. રામાયણ ગીતા મારી અંતર આંખો. હમણાં તો કહું છું, બધા સ્કૂલમાં પણ છોકરાઓની બેગમાં રામાયણ અને ગીતા રાખી દો. ભલે એ વાંચે નહીં, કાંઈ નહીં, પણ એની સ્કૂલ બેગમાં તમે નાખી જ દો. રામાયણ મોટું પડે છોકરાઓને તો ભૂસુંડી રામાયણ નાનું, હનુમાન ચાલીસા, ભગવદ્ ગીતા એની બેગમાં. આની અસર બહુ સરસ થઈ છે કે એની બેગમાં તમે નાખી દો. મને હમણાં જ ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર મારી સાથે વાત કરતા હતા. એમણે પોતાના રાજ્યમાં ઉત્તરાખંડમાં દરેક સ્કૂલમાં ગીતા ફરજિયાત કરાવી નાખી છે. હરિયાણાના મુખ્યમંત્રીએ અમારે જ્ઞાનાનંદજી ગીતા મનીષી એની પાસેથી મત લઈને હરિયાણામાં બધી સ્કૂલ, કારણ કે ગીતા રામાયણ એ કોઈ સાંપ્રદાયિક શાસ્ત્રો છે જ નહીં. એમાં કોઈ એક સંપ્રદાયની વાત કરી જ નથી. હવે બીજા કરે કે ન કરે, પણ સાધુના છોકરાઓ ગીતા વાંચે, રામાયણ વાંચે, આ બધું. તો સાધુના મતનું બહુ વજન પડશે. ઇન્દિરા ગાંધીજી આપણા દેશની એક વખતની વડાપ્રધાન, એને જ્યારે ક્યાંય સૂચકો નહોતો પડતો, હું સાક્ષી છું, ત્યારે પવનાર આશ્રમમાં વિનોબા નામના એક સાધુની પાસે જતા હતા. અને એની ત્યાં રૂમ પણ છે ઇન્દિરાજીની. એક નાનકડી એવી કોટડીમાં રોકાતા હતા કે પંચવર્ષીય યોજના કરવી છે, હે સાધુ પુરુષ તમારા વિચારો અમને કહો કે અમારું પંચવર્ષીય યોજના. અને ત્યારે વિનોબાજી એમ કહેતા કે આ વસ્તુ બરાબર નથી, આ વસ્તુ બરાબર. અને એનું માનવામાં આવતું હતું, સાધુ મત લેવામાં આવતો હતો. તો સાધુ મત, એ મત નબળો ન પડે એના માટે આપણે, અને નબળો પડ્યો નથી સાહેબ. બાપુ આ મંડપો મેં આવા બહુ કર્યા, બાપુ આપે તો કર્યા જ, પણ નાનપણથી મંડપો કર્યા છે. ચડીયું પહેરીને મંડપ કર્યા. અને ત્યારે લાણામાં એક રકેબી પિત્તળની આવતી હતી, પિત્તળની રકેબી. વધીને પછી એમાં એ જ્યારે વિકાસ થયો તો છાલ્યું થયું, પેલું ટીપેલું છાલ્યું, સિહોરનું છાલ્યું આવતું. વળી એમાં હરખું થયું તો કપ ને રકાબી બે આવી. પછી જરાક આગળ વધ્યા આપણે તો પિત્તળનો ગ્લાસ આવ્યો. સ્ટીલનું તો નામ નહીં. વળી પાછો કોઈક સાધુ થોડોક વધારે સંપન્ન હોય તો એને પિત્તળની થાળી લાણામાં આપી, પિત્તળની થાળી આવી. પછી સ્ટીલના વાટકા આવ્યા, આ આવ્યા. હવે તો મોટા મોટા ત્રાસ આપે છે,
કેવું કેવું આપે છે. એનો અર્થ એમ છે કે આ વિકાસ થયો છે, થવો જોઈએ. ઘણી વખત મને ઘણા એમ કે ભાઈ સાધુનું જે મૂળ છે એનો વિકાસ થયો. મૂળનો વિકાસ કરવાનું ડાપણ ન કરવું, મૂળિયો એની મેળાએ વિકાસ કરી લે છે. આવું મને કેમ છે કે આપણું જે મૂળ છે ને એમાં થોડુંક વિકાસ, મૂળનો વિકાસ આપણે કરનારા કોણ? આપણે કોણ? મૂળ એની મેળાય વડલો હોય તો એના મૂળનું આપણે વિકાસ ન કરાય ને, એને ખોદીને એને દોરડું બાંધીને મૂળિયાને ખેંચ, એ એની મેળાએ એનો વિકાસ કરે. હા, આપણી વૈષ્ણવી સનાતન ધર્મની શાખાઓ હોય એનું જતન કરીએ. પછી દશનામ હોય, વૈષ્ણવ હોય કે રામાનંદી શાખા હોય. તો સાધુ મતમાં આવું કંઈક સમજાણું છે. હવે દેશકાળ પ્રમાણે ફેરફાર કરવો પડે, નહીતર તો આપણે મંડપ હોય અને ત્યાં જ મંડળા બેસતા, અંદર જ બેસવાનું. મંડળા બધા બેસશે, માઇક હતા, અહીંયા આ મંડળું, અહીંયા આ મંડળું. અને સાહેબ સૂર, સ્વર અને તાલ સાધુડાઓનો એવો કે એક મંડપમાં તલીવાલોવાળા વલ્લભદાસ બાપુ, ગટારામ બાપુ તબલા વગાડતો હોય, મણિરામ બાપુ ઊભો થઈને નાચતો હોય, એનો સૂર બીજી કાળી હોય, વળી આ બાજુ બીજું મંડળું હોય, એનું કાંઈ અમારી જેમ પહેલી કાળી હોય, વળી અહીંયા કોઈક ત્રીજી સફેદે ગાતો. કોઈના સૂર અને સ્વર એકાબીજાને નડતા નહોતા. આજે એકાબીજાને ઘરમાં એકાબીજાના સૂર નડે છે. તું આમ કેમ બોલ્યો, બાપા કે તું મારી સામે કેમ આમ બોલ્યો, દીકરો તમે ઘરડા થઈ ગયા છે, તમે હવે વિચારો આ દુનિયા. એકાબીજાના કોઈના સૂર હરખા નથી. એવા સમયે આ સાધુના મંડપમાં એક સૂર હતો. બધાના ભજન જુદા, કોઈ કડીઓ ચૂકે નહીં. અને એમાંય નાનપણમાં એ મંડળામાં અમે ચારે બાજુ ઊભા ઊભા થઈને સાંભળેલું છે. પછી બીજે મંડળે જઈએ, ત્રીજે મંડળે જઈએ. આ જે સાધુનું, એટલે મૂળનો પ્રચાર કરવાનો જરૂર નથી. દેશકાળ પ્રમાણે નવા નવા ફૂલો ખીલવવા જોઈએ, એ ચોક્કસ કરવું પડે. અને મારો સાધુ સમાજ આવું બધું કરે છે. અને આપણને વધારે ને વધારે બળ અને ઉત્સાહ વધે એવા એટલા માટે આવા મહાપુરુષો આપણી પાસે આવીને ઉભા રહે. શું કામ આવે? કેટલી પ્રવૃત્તિમાં હોય છે, એમાંથી આપણી પાસે વડવાળો દેવ છે. અમારી પાસે કોઈ, અમે બાપુને ત્યાં કથા કરી. બાપુ 1 કિલોમીટર લાંબો મંડપ હતો. આ થોડોક અતિશયોક્તિ અલંકાર માનજો, પણ એનો અર્થ એમ છે કે અતિશય આટલો મોટો હતો બાપુ મંડપ. બાપુ અને આ બાપુ બીજી દેહાણ જગ્યામાં કથા હોય અને ભંડારા ઉપર બેઠા હોય, 24 કલાક બાવો જાગે. આ બધું મેં જોયું છે. આ આપણા ઉત્સાહ વર્ધાન કરનારા આપણા તત્વો છે. અને વડલાને કોણ પાણી પાય? કોઈ જગ્યાએ જોયું કે વડલાને કોઈ પાણી પાય? અને પાનખરમાં પણ લીલો છમ થતો જાય. જ્યારે સમાજમાં ચારે બાજુના તાપ આવ્યા હોય, સંતાપો આવ્યા હોય, વાવડો ફર્યો હોય, પાનખર ઝપટ દેતી હોય, છતાંય હાચા વડલા છે એના પાંદડા વધારે ને વધારે લીલા થતા જાય છે. સાહેબ મૂળિયા મજબૂત છે. આપણે આપણું મૂળ ન ભૂલીએ. આપણા મૂળના જે અમુક નિયમો છે, જે રીતો છે, દેશકાળ પ્રમાણે ફેરવવું જોઈએ. પણ મારી પાસે ઘણા આવે સાધુઓ, ભણેલા હોય, ભણ્યા હોય, એટલે મને આનંદ એમ કે બાપુ હવે આ સમાધિ આપવાનું બંધ કરવું જોઈએ, હવે અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. સારું, સૌના વિચારો, આપણે તો એમને શું કહીએ. અને એમને એવું લાગતું હોય, પણ સમાધિનો મહિમા છે. સમાધિનો મહિમા મને તો બહુ મારા મગજમાં બે સમાધિનો મહિમા. હા, પછી પ્રેક્ટિકલ થવું જોઈએ. કૈલાસની હું કથા કરતો, મારો નાના ભાઈને ત્યાં નિર્વાણ પદ મળ્યું, તો પછી અમે ક્યાં સમાધિ આપીએ? ત્યાંથી અહીંયા આવવું કેમ? તો કથા અધૂરી રહે. ક્યાં કૈલાસ, ક્યાં તલગાજડું? ત્યારે પ્રેક્ટિકલ નિર્ણય લેવો પડે કે ભાઈ અહીંયા આપણે સંસ્કાર કરી દઈએ ને પછી અસ્થિ અને ભસ્મ લઈને તલગાજડામાં સમાધિ આપી દઈશું. એવા વ્યવહારો આપણે થવું. અને સાધુ વ્યવહારો થાય જ. સાધુ વ્યવહારો થાય. એવા સાધુ સમાજની આ સાધુ સભા છે. અને આપના એટલે કે આપણા પરિવારના બધા કાર્યો હોય એમાં હું ચોક્કસ આવું, પણ સમયનું થોડુંક, અને હું હૃદયથી કહું છું, કંઈ સારું લગાડવા માટે નહીં, પણ
હું આવું એટલે તમે તો રાજી થાવ જ, કારણ કે તમારું બાળક છું. પણ મારા માવતર, તમને જોઈને હું બહુ રાજી થાઉં, કે મને બહુ આનંદ થાય, બહુ જ પ્રસન્નતા થાય. એવા આ સમાધિના સ્મરણમાં, મંડપના આયોજનમાં પુનઃ એકવાર સમાધિને પ્રણામ કરીને બાપુ પછી લાણું ને હા લો બાપુ, 1 મિનિટ હું ખાલી બોલું બસ. બાપુ આપ સૌને પ્રણામ. હજી મારે માળવાવનો મંડપ કરવાનો, માળવાવમાં મંડપ, ત્યાં મંડપ કરી અને પછી મારે મોગલમાના મહોત્સવમાં જવાનું, ત્યાં પહોંચવાનું છે. એટલે હું અત્યારે આમ તો સવારે હું જેટલા વાગે ઉઠું ત્યારથી ઉઠ્યો હું અને કથા કરી, ત્યાંથી પછી આમ ગયો, ત્યાંથી આમ ગયો, આમ ગયો, પણ સાધુડા પાસે આવ્યો ત્યાં થાક ઉતરી ગયો. હવે બીજા મંડપમાં જઈશ એટલે વધારે થાક ઉતરી જશે, અને માળીના ઉત્સવમાં જઈશ એટલે તાજા તરોજા થાય. તો બાપ આપ સૌને પ્રણામ. જય સિયારામ. જય સિયારામ.